નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી દરેકને. તો આપણે જાગી ગયા છે, 8:05 થઈ ગઈ છે. અહીંયા આપણે વ્લોગની શરૂઆત કરી છે. તો તમારું ફરીથી સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં, એક નવા દિવસ સાથે. તો તમને બતાવું. ચલો આપણે હવે જઈએ રસોડામાં. રસોડામાં આવી ગયા આપણે. અહીંયા બની રહી છે ચા. નાસ્તામાં શું કરશો? बोलो શું બનાવશો? क्या क्या बनाएंगे नाश्ते में? भाखरी, रोटली. रोटली तो હું रेगुलर खाऊँ सवारे. भाखरी खाएंगे या तो फिर थेपला खाएंगे, जो भी कुछ है वो, लेकिन बनाना पड़ेगा भाखरी या तो थेपला. ठीक है. તો દૂધ ચા બની રહી છે. ચામાં અને દૂધ નાખી દીધું છે. હવે બનશે. બોલો, નામ તો પાડો જે બનવાનું. હું બનાવું એટલે ઓપ્શન તો આલ્યો, પછી મને શું પૂછે હવે? બોલો હો, વિચારમાં પડી. ઓછી મહેનત છે ને પસંદ કરશે કે વધારે મહેનત વાળું પસંદ ના કરે? નહીં, પેલા તો? પછી તળેલું ખાય નહીં એટલે પાછું તો એ ના ખાત કઈ નહીં, મારા માટે જ બનાય. હા તો બનાવું. અને ભાખરી બનાવી દે તો ભાખરી વાર લાગશે. હજુ લોટ બાંધે, તું આ કરે તે કરે. થેપલા જલ્દી થઈ જશે. તો 1-2 થેપલા બનાવી દે આપણા બે માટે. 2-3 થેપલા પેલા લોકોને જે ખાવું ખાશે, બરાબર. એમને તળેલું ના ખાવું હોય તો પછી ભાખરી બનાવી દેજે, બરાબર. તો ચલો, ચા બને છે, થેપલા બનવાની તૈયારી ચાલુ કરી છે. આપણે જઈએ હવે ગુડ મોર્નિંગ કરવા બહાર. આપણે બધા ઝાડવાના ગુડ મોર્નિંગ કરીશું. તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. આવી ગયા છે વંડામાં. વાતાવરણ એકદમ ઉનાળો, એટલે હવે એકદમ ખુશનુમા વાતાવરણ છે. બતાવું, પક્ષીઓનો અવાજ કલરવ થઈ રહ્યો છે. અને થોડો તડકો પણ આવી ગયો છે અહીંયા. તો આપણે અહીંયા આ કુંડામાં ખિસકોલાને અને ચકલાને ખાવા માટે ધાણી નાખી હતી. કારણ કે આમાં ચકલાઓને ચણવા માટે ધાણી નાખી છે. અહીંયા એમના પીવા માટે પાણી આપણે અહીંથી નાખી દઈશું કુંડામાં. આ કુંડું છે, કુંડામાં પાણી આપણે ભરી દઈશું એટલે ચકલા પાણી પીવે. હવે ઉનાળો આવે મિત્રો, એટલે પશુ પક્ષીઓ માટે ખાસ પાણીના કુંડા અને ચણવા માટે ચણની વ્યવસ્થા થાય તો કરજો મિત્રો. આપણા ઘેર પણ એ વસ્તુ આપણે કરી શકીએ. ચલો, કુંડામાં પાણી નખાઈ ગયું છે. આજુબાજુ દાડામાં હવે મોટી થાય છે. 1-2 દાડા મોટી થઈ ગઈ છે. ચલો, તો વ્લોગમાં બન્યા રહેજો. મળીએ ચા નાસ્તોના ટાઈમે. 8:24 થઈ ગઈ. તો અહીંયા જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો અહીંયા બની ગયા છે થેપલા અને છે ચા. ચલો ચા આપો ભેળ. ચા અને થેપલા. આપણે એક આદું થેપલું ને ચા પી લઈશું. આ બાજુ આ છે, આ કોક દાડો ચા પીવો. એ રેગ્યુલર ચા પીતા નહીં. આ એ ચારો છે. માથું ધોયું લાગે. તમારી પીવાનું ચા? તો આપણે ચા અને થેપલાની મોજ માણીશું રવિવારના દિવસે. અહીંયા ગુડ મોર્નિંગ હોઈ ગયા. એ બેન, કુપા, ગુડ મોર્નિંગ. ઉઠો, ટાઈમ થઈ ગયો છે. તો આપણે શાક થેપલાનો નાસ્તો કરી લઈએ. વ્લોગમાં બનાવી રહેજો. મળીએ આગળ. 10:30 થઈ ગયા. નહીં ધોઈને તૈયાર થઈ
આ બાજુ પપ્પા ટીવી જોવા પછી અકાબા ઘડીના પ્રોગ્રામ અને મમ્મી જઈએ શાકભાજી લેવા હજુ આવી નહીં હું કહેતો તો ખેર લઈ જવું નામ ખેડી દે શું બનાવવાનું શાકભાજી આવે પછી ખબર પડે ને. કેળાનું શાક નતું બનાવવાનું કાચા મેં તો કીધું મમ્મીને તારા માટે બનાવી દે મસ્ત બે શાક કોણ બનાવે? હા તો બીજું તો અમે ખાવાનું હોય ને બધાને ખાવાનું એટલે કોઈનો ઉપવાસ નહીં આજ તે આજ છે ને ઉપવાસ. મસ્ત બનાવો કોઈ ના દમ આલુ બનાવી આલુ કેટલા ખાવાના? ગઈ વખતે આલુ જ ના તો નતા. બીજું કઈ બનાવો જોઈએ હવે હું બનાવવાનું. તો ચલો મળીએ આગળ. કોમ બોમ કરીએ. ઉપર કચરા પૂતું કરવાનું ચલ નતું કરી કર્યું તું હું તો વસ્તી દર કરી છે. અઠવાડિયે એટલે કરી જેટલું કરીએ એટલું વધારે આમ પેલું રહે ને પછી વધારે સેપટ થઈ જાય બાર. રૂમમાં તો મારેલો એટલે રૂમમાં સેપટ નહીં હોય બહાર કરી નાખો રૂમમાં કચરું કાઢો કચરું બહાર લાવીને બહાર છે એ પોતું કરો તો ચલો મળીએ આગળ. તો 12:30 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. રોટલો રોટલો વઘારેલો, આ બાજુ થેપલું પડ્યું. આ બાજુ કેળાની સબ્જી અને એને બનાવેલી છે આપણે આ રેસીપી આપણે બનાવી કેળાનું શાક બીજું મમ્મીએ બનાવી. ખાલી મીઠું નાખવામાં મદદ કરી બાકી બનાવી આપણે હે કાપ્યા મમ્મી? મેં ડુંગળી હે મમ્મી? ટમેટા લસણ આદુ અને કેળાનું સમાર્યું બધું કમ્પ્લીટ કર્યું તો તમે તો કહેતા હતા ને ડુંગળી ને બધું ના આવે ને. તો આવ્યું અને નાખ્યું એમ તાણ મમ્મી ના પછી? પાડતી. બીજું હા, બનાવ્યું. બીજું છે એક છે મિક્સ સબ્જી છે વઘારેલો રોટલો મિક્સ સબ્જી કેળાનું શાક. કેળાનું શાક અને એ આપણે બનાવેલું છે મિત્રો એટલે કમેન્ટ કરજો આપણે બનાવી લઈએ કોક કોક રીંગણાનો ઓળો છે ભલા ભીંડા છે અમુક વસ્તુ આપણે બનાવી ત્યારે બનાવ્યા ભરેલા ભીંડા પપ્પાએ મમ્મી. ચલો આપણે હવે જમી લઈશું તો ચલો કોમેન્ટ જમી કર્યા વગર લઈએ. જે કોમેન્ટ કરવાની એ કરવાની હા તે હાથી જ વાત જ ન. તમને ના ખબર હું તો મમ્મી બે હોઈએ ને પણ મમ્મીએ તો કદી નહીં કીધું. મમ્મી બોલ, મમ્મી બોલ. મમ્મી નહીં બોલતી. તે ભીંડા તો કાપ્યા બધું શાક થોડી બનાવ્યું કહેવાય. ચલો હેડો હવે આપણે ખાઈ લઈએ ભાઈ ચલો આવી જાઓ બધા તો 4 વાગી ગયા. પપ્પાને હવે ચા નાસ્તો કરીને જાય ખબર પૂછવા માટે. 2-3 જગ્યાએ જવાનું નહીં. એક બે જગ્યાએ જવાનું ખબર તો 6:30 થયા. પપ્પાને આવી ગયા ઘેર. મારી મમ્મી ધોણી ખાય ને મેં દાડમ ફોલી ઘરની આપણા બગીચાની. મસ્ત બનાવેલા ને આટલી જ નહીં તો એકમાંથી તો આટલે જ નીકળે ને. થોડી જ માપની જ હતી, બહુ મોટી નથી હોય. મીઠી મસ્ત મસ્ત. બહારની સ્કિન લાલ કલરની થઈ જાય ને, આવી આમ એકદમ રેડિશ કલરની એ થઈ ગઈ અંદરથી. બહારથી લીલી હોય ને એની તોડવાની. ના આમ આમ પીળાશ જેવી ગુલાબી જેવી થઈ જાય ને એટલે થઈ જાય. આપણે મોટી થાય ને એટલે કહું પહેલાં તો લઈ લેતા. થોડી મોટી થાય ને પછી અંદરથી તો ધોળકો હોય જ નહીં. ના પણ પેલી ચકલા ખોતરેલી હતી ને પછી એ લાલ જ હોય એમ એ ખોતરેલી. ચકલા ખોતરા તો બહુ એકદમ ઘાટો થઈ જાય અને આ ખોતરેલી નથી પણ અંદર આમ કોણું પડ્યું હતું ને એનું એટલે મેં લઈ લીધી. પછી એક દોણો અંદર પેલો ખરાબ થયું તો ખાલી. જો બીજા બધા મસ્ત. આઠ વાગી ગયા. જમવાનું તૈયાર. જમવાનું તો ખાલી ભાખરી જ બનાવી ભાખરી અપૂન ખાઈ અને દૂધ દૂધ. લાવો તો ચલો જમી લઈએ. દૂધ અને ભાખરી એક જણ નહીં ખાવાની અત્યારથી મોઢું બની ગયું
ખાય એટલે એક ભાખરીને થોડું આવી ગયા બસ તો પછી જાગવાનું નહીં ને હા એટલે જ કહું ને કે હજુ તો 8 જ વાગે 11 થી 9 ખાવાના તા ખાધા વગર તો થોડુંક તો ખાવું એકદમ ના ખાવાનું મૂકી દેવાય. ચલો તાણ ભાખરી અને દૂધ. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.